ભારતીય ટેક્સટાઇલ જગતના દિગ્ગજ અને ગાર્ડન સિલ્ક મિલ્સના પ્રણેતા પ્રફુલ્લ શાહ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નથી, પરંતુ એક સંવેદનશીલ કલાકાર અને કલા સંગ્રાહક પણ છે. 87 વર્ષની વયે પણ દરરોજ કેનવસ પર રંગો પૂરતા પ્રફુલ્લભાઈ માટે કલા એ માત્ર શોખ નથી, પરંતુ જીવન જીવવાની જડીબુટ્ટી છે. ત્યારે અનિલ રેલિયા અને આર્ચર આર્ટ ગેલેરીના સહયોગથી અમદાવાદમાં પ્રથમવાર જાણીતા ઉદ્યોગપતિ પ્રફુલ્લ શાહના ચિત્રોનું પ્રદર્શન અમદાવાદની ગુફા, નવરંગપુરા ખાતે 1 માર્ચ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ગાર્ડન ઊભા કરવામાં પણ ક્રિએટિવ પાર્ટ એના પહેલાં તો ઓફકોર્સ એમાં વીવિંગ ને બધું થતું. મારું ફેમિલી ઓલરેડી એની અંદર હતું 1920થી 21થી, અને મારી શરૂઆત થઈ 1966 જ્યારે હું ભણીને અમેરિકાથી પાછા સ્ટેનફર્ડમાં ભણ્યો હતો. અને પછી ધાર્યું કે હવે મારે રહેવું તો અહીંયા, મારે અમેરિકામાં રહેવું નહોતું. તો અહીંયા મારા ફેમિલીએ મને પ્રોત્સાહન આપ્યું કે તારે આ ફિલ્ડ એવી છે કે જે અમારી પાસે નથી, એટલે તું શરૂઆત કર. અને એનાથી આ શરૂઆત થઈ. ગાર્ડનનું નામ મારે કહેવાનું નથી, પણ બધા આમ જ એક ખૂણે ખૂણે અમારા ક્રિએટિવ ફેબ્રિક્સ અને એની ડિઝાઇનો બહુ પરખાઈ અને પ્રસિદ્ધ થઈ. અને ત્યાંથી જે જર્ની થઈ પછી વર્ષો થઈ ગયા, અને મેં કીધું તેમ 97 મારા આર્ટ ડિપાર્ટમેન્ટ લગભગ નહીં તો એટ એ ટાઈમ 8 થી 10 આર્ટિસ્ટો હંમેશા અમારી સાથે કામ કરતા હતા. પણ એ લોકોને તે વખતે પણ અચરજ હશે ને થોડી આજે પણ હોઈ શકે કે હું કેવી રીતે ડાયરેક્ટ કરું, જ્યારે એ લોકોએ પોતાની જિંદગી એમાં આપી. આખું બરોડા સ્કૂલ ઓફ આર્ટ્સ અને એમાં માસ્ટર્સના આઈ ઇન્ક્લુડેડ કૌશિક અને ધડુકને બધા જે પહેલા વાર શરૂઆત થઈ. પણ આર્ટ એવું નથી કે આ જે મેં પછી શરૂઆત કરી એને ને મારું હું શું કરતો હતો એની સાથે કોઈ સંબંધ નથી. તમે જુઓ તો કે આ કંઈ ડિઝાઇન નથી કે આના પર કંઈ આ જે ચિત્ર હશે તેને હું એ કપડામાં ઉતારીને એનો કંઈ ધંધો નહોતો કરતો. પણ એક અંદરની એક વેદના સમજો કે એક જાતનું ચેલેન્જ હતું. અને જ્યારે હું આર્ટ કરતો ત્યારે એવું નહોતું કે બધું સરળ સુંદર અને બધું એવું શાંત લાગતું હતું. વોર એન્ડ પીસ જેવું હતું. શરૂઆત થાય ત્યારે વોર જેવું લાગે. એટલે કે એવું કંઈ જલ્દી હું પણ નહીં આવે, કારણ કે શરૂઆતમાં મને ખબર જ નહોતી કે હું આર્ટ કરી શકું જ કે એ એક પ્રયોગ હતો મારે માટે. પણ ફોર્ચ્યુનેટલી પહેલાં જ વર્ષે જ્યારે મેં કરવા માંડ્યું, જે મારા રાઈટ સાઈડ પર બધા 97 એટલે 30 વર્ષ થઈ ગયા એનું આર્ટ છે. અને પછી આ જે બીજી સાઈડ પર પછી 24-25નું આર્ટ છે. આમ તો તમે કેટલોગ જોશો, તમે લઈ જજો તો જોવામાં પણ આવશે કે ક્યાંથી શરૂઆત થઈને કઈ બાજુ ગયા.